નવસારી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। આજથી રાજ્યમાં ભાજપ પક્ષ દ્વારા 41 જિલ્લા મંડળ પ્રમુખ અને મહાનગરના પ્રમુખની વરણી માટે આવેદનપત્ર સ્વીકારવાની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે નવસારી ખાતે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી નિરીક્ષકોએ જિલ્લા પ્રમુખ અને મહાનગર પ્રમુખ બેઠકો માટે ઉમેદવારી કરવા ઈચ્છા ધરાવનાર તથા કાર્યકર્તાઓને સાંભળવામાં આવી રહ્યા છે। ભાજપ દ્વારા રાજ્યમાં જિલ્લા મંડળ પ્રમુખ અને મહાનગર પ્રમુખની વરણી પણ લોકશાહી ઢબે થાય તે માટે પક્ષ દ્વારા ભાજપ કાર્યકરોને સાંભળવાની કવાયત શરૂ કરી છે, જે અંતર્ગત નવસારી કમલમ ખાતે નિરીક્ષકો દ્વારા કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પાસે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જિલ્લા મંડળ પ્રમુખ અને મહાનગર પ્રમુખની વરણી માટે આવેદનપત્ર સ્વીકારવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં કર્ણાવતી પ્રભારી સંજય પટેલની અધ્યક્ષતામાં નિરીક્ષકો સાંભળી રહ્યા છે। આ 3 નિરીક્ષકો દ્વારા ઉમેદવારી પત્રકની જિલ્લા સંકલનમાં ચર્ચા બાદ પ્રદેશ સંકલનમાં થશે। અલ્પેશ કશ્યપ, ZSTV નવસારી।